પોલીસ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓને તહેવારો દરમિયાન રજાઓ નથી મળી શકતી, જેથી તેઓ પોતાના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરી શકતા નથી। ત્યારે રક્ષાબંધન પર્વ નિમિત્તે આજરોજ પાદરા પોલીસ મથક ખાતે પાદરા શહેરની દીકરીઓ અને બહેનો દ્વારા પોલીસ કર્મીઓને રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાદરાના વિશ્વ હિન્દુ પરિષદના માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા પાદરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ અને પોલીસ જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। 24 કલાક રાષ્ટ્રની સેવામાં ખડે પગે સેવા આપતા સુરક્ષા જવાનોને રાખડી પણ બાંધવામાં આવી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો દેશભરમાં હર્ષોલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ પાદરા પોલીસ મથક ખાતે પોલીસ જવાનોને પાદરા શહેરની બહેનો અને દીકરીઓ દ્વારા રક્ષા બાંધી અને તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। રક્ષાબંધન પર્વ નિમિત્તે પાદરા પોલીસ સ્ટેશન મથકમાં વિશ્વ હિન્દુ પરિષદ મહિલા સંગઠન તરફથી રક્ષાબંધનનો કાર્યક્રમ કરવા બહેનો આવી છે કે જે દેશની રક્ષા કરે છે, દેશનું રક્ષણ કરે છે અને બહેનો ભાઈઓને આખા વિશ્વનું, આપણા ભારતનું જે રક્ષણ કરે છે તેમના માટે એમને આયુષ્ય વધે, એમની કીર્તિ વધે, એમને ભગવાન બળ આપે અને અંતરવાદ, આતંકવાદ અને દુશ્મનોનો સામનો કરી એમને વિજયી બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને એમને આશીર્વાદ આપીએ છીએ। સૌ અમે એમના માટે પ્રાર્થના કરીએ છીએ। ભારત માતા કી જય। રક્ષાબંધન પર્વની ઉજવણી દેશભરમાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો 24 કલાક પ્રજાની ખડે પગે સેવા કરતી એવી પાદરા પોલીસ મથક ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ પાદરા સેન્ટરના બહેનો દ્વારા પાદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પર્વ ઉજવવામાં આવ્યો હતો। ओम शांति। आज प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय की ओर से रक्षाबंधन पर्व की उजवणी करने के लिए हम पादरा पुलिस स्टेशन के अंदर सभी पुलिस कर्मियों को जो सोशल सर्विस करते हैं, अपना दिन रात 24 घंटा समाज की सेवा में लगे रहते हैं, जो अपने घर भी जा नहीं सकते हैं, तो उन सभी भाइयों को हम देवी बहनें प्रेम का बंधन, ईश्वर की रक्षा का बंधन बांधने के लिए आए हैं। तो हम सब उन सब समाज सेवकों को बहुत सारी शुभकामनाएं और ढेर सारा ईश्वर का आशीर्वाद उनको मिले और वो समाज की बखूबी सेवा करें और सारे समाज को सारी बुराइयों से मुक्त करने की शक्ति उनको भगवान देता रहे, ये हमारा आशीर्वाद है। इन्हीं शुभ भावनाओं के लेकर हम आज पुलिस स्टेशन में आए हैं। ओम शांति। धन्यवाद।